તો હેલો મિત્રો, પહેલાં તો સર્વેને જય દ્વારકાધીશ, જય મોમાય, જય બાબારી. અને વાલા એમ કહેવાય કે આ વિડીયો છે એ તમારા મોબાઈલની અંદર જો આવ્યો છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. કારણ કે આજે આપણે એવી ઝાલાવાડની ધીંગી ધરતી એટલે કે બાબા રામદેવનું એમ કહેવાય કે રૂડું ધામ આવેલું છે. એ ધામની આજે આપણે મુલાકાત લીધેલી છે મિત્રો. તો વિડીયોની અંદર આમ નામ બનાવી રહેજો. અને આજે એમ કહેવાય કે અષાઢી બીજ છે અને આજે દર્શન કરવા આવ્યા છીએ તો તમને લાઈવ દર્શન કરાવવા છે. તો ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈ અને તમને લાઈવ દર્શન કરાવવા છે. જે બિલકુલ પીપળી ધામનું મંદિર છે મિત્રો, અહીંયાના જ સંત અહીંયા છે જે એમ કહેવાય કે આજે સેવા પૂજા કરી રહ્યા છે. દલસુખ મહારાજ અહીંયા છે. આજુબાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો, અષાઢી બીજ છે તો જે ગામો ગામથી એમ કહેવાય કે ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે અને ખૂબ જ મેરામણ ઉભરાણું છે મિત્રો. ઝાલાવાડની ધરતી પર આજે બાબા રામદેવના બહેણા છે મિત્રો. અને અનેક દુખિયારા આવે છે અને દુખિયારાના દુઃખને ભાંગીને ભૂકા કરી નાખે ભલામણા ઈ રણુજાવાળો છે હો. એમ કહેવાય કે બાબા રામદેવનો ઘોડેલાની પ્રતિમા રાખેલી છે જે નકળંગ કહેવાય. અહીંયા જે એમની સ્થાપના કરેલી છે મિત્રો, તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. જે ખૂબ જ શ્રદ્ધાળુ દૂર દૂરથી આવે છે અને દર્શનનો અમૂલ્ય લાવો લે છે મિત્રો. આજે એમ કહેવાય કે અષાઢી બીજ એટલે કે એ 12 બીજના ધણીની બીજ કહેવાય. અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કેટલા માણસો છે જે બાબા રામદેવના દર્શન કરવા માટે આવેલા છે મિત્રો. અને આજુબાજુ ખૂબ જ એમ કહેવાય કે સંતોની પ્રતિમાઓ રાખેલી છે. તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે સંતો પણ અહીંયા બિરાજમાન છે. અને સદગુરુ એવા સવારામ બાપાની પોટા રૂપે અહીંયા સ્થાપના કરેલી છે મિત્રો, જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો વાલા. અને બિલકુલ બાજુમાં જ દ્વારકાધીશની પણ સ્થાપના કરેલી છે જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો વાલા. અને એમ કહેવાય કે જેને 12 બીજનો ધણી કહેવાય એવા પાટના ધણી એટલે કે આજે અષાઢી બીજ છે ને જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મિત્રો, એ બાબા રામદેવનો પાઠનું અહીંયા આયોજન કરેલું છે. અને લોકો છે આજે પાઠના દર્શન કરી અને અમૂલ્ય લાવો જ્યારે લઈ રહ્યા છે મિત્રો, જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો. તો વાલા, હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર બન્યા રહો. તો મિત્રો જોઈ રહ્યા છો તમે, એ બાબા રામદેવના દર્શન થઈ રહ્યા છે વિડીયોની અંદર તમને. એ ખૂબ જ ભીડ હોવા છતાં એમ કહેવાય કે આપણે દૂરથી વિડીયો ઉતારેલો છે પણ બાબા રામદેવના જ્યારે દર્શન આપણને રૂબરૂપ થઈ રહ્યા છે મિત્રો. અને હવે આપણે બહાર જઈ એમ કહેવાય કે જે ગુફા છે એ સામે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો, એ ગુફાના દર્શન થઈ રહ્યા છે મિત્રો. ખૂબ સરસ રીતે એ ભૈરવ દાદાની ગુફાનું નિર્માણ કરેલું છે. અને એકવાર એ ગુફાનો દર્શન કરવાનો લાવો જરૂરથી લેજો વાલા. અને એ ગુફાની અંદર એમ કહેવાય કે દર્શન કરવા લાયક ખૂબ જ નાના મોટા સ્થળ આવેલા છે. તો એકવાર ચોક્કસથી આ ધામની મુલાકાત લેજો મિત્રો. જે એમ કહેવાય કે હળવદની બાજુમાં બિલકુલ જેને ભક્તિનગર કહેવામાં આવે છે અને ત્યાં એ બાબા રામદેવ બિરાજમાન છે. અને ખૂબ જ ફરવાલાયક સ્થળ છે. અને ખાસ વિડીયો તમે અમારો ક્યાંથી જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો વાલા. જે મિત્રો એમ કહેવાય કે પીપળી ધામ પછી બીજા મંદિરનું અહીં નિર્માણ કરેલું છે હળવદની બાજુમાં બિલકુલ ભક્તિનગર. તો વાલા, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને ચોક્કસથી આગળ શેર કરજો. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને આગળ ગ્રુપમાં તમારા મિત્રોને એમ કહેવાય કે શેર કરજો. સર્વેને જય દ્વારકાધીશ, જય મોમાય, જય બાબારી, જય રણુજાવાળા, જય બાબારી.